વરસાદ આખરે આવી ગયો છે અને વરસાદ જ્યારે આવ્યો છે ત્યારે એવો આવ્યો છે કે રાજ્યવાસીઓ જે છે તે રાજીના રેડ થઈ ગયા છે અને રાજીના રેડ એટલા થયા છે કારણ કે એક તો કાળઝાળ ગરમીથી તેમને રાહત મળી છે, આ ઉપરાંત આ વખતે જ્યારે ખેતી લાયક વરસાદ થવાનો છે ત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં કેવો વરસાદ વરસ્યો છે તેની વિગતવાર આપણે જો વાત કરીએ તો સૌથી પહેલા અંબાજીની વાત કરવી પડે। અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। અંબાજીના જે મુખ્ય બજાર છે એ મુખ્ય બજારમાં વરસાદી પાણી ફરી વળ્યું છે। અંબાજીમાં દિવસે અંધારપટ છવાયું હતું અને રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અંબાજીના અલગ અલગ રસ્તાઓ પર જોવા મળ્યા। દાંતા અને અંબાજીના વિસ્તારોમાં ભરપૂર વરસાદ વરસ્યો છે અને જે મુખ્ય બજાર છે તેમાં એટલા પાણી ભરાઈ ગયા કે ડોલો વડે લોકો પાણી ઉલેચતા પણ જોવા મળ્યા। દાંતા અને આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અંબાજીમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું પણ થયું હતું કારણ કે જે વિસ્તારમાં જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાંથી પાણી ઉલેચતા જોવા મળી રહ્યા છે ત્યાં તંત્ર પહોંચ્યું હતું અને પાણી નિકાલની વ્યવસ્થા કરી હતી, પરંતુ ભારે વરસાદને કારણે અત્યારે લોકો ખુશ જણાઈ રહ્યા છે અને અંબાજીના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે રીતસર પાણી ભરાઈ જવાના જે દ્રશ્યો છે તે સર્જાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। તો ધીમે ધીમે રાજ્યમાં ચોમાસાએ જાણે રીતસર રફતાર પકડી છે અને બનાસકાંઠાના ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે ટાયરો છે વાહનોના તે ડૂબી જાય તેટલા પાણી જે છે તે આ વિસ્તારમાં ભરાયેલા જોવા મળ્યા અને એટલો વરસાદ જે છે તે અહીં વરસેલો જોવા મળ્યો। વરસાદથી મુખ્ય માર્ગો, અંડરબ્રિજ તેમજ સરકારી હોસ્પિટલ પાસે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાને લઈ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। વધુ એક વખત આ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે કારણ કે ફરી એકવાર જ્યારે વરસાદ વરસ્યો ત્યારે અહીંયા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ બનાસકાંઠાના પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં સામાન્ય વરસાદમાં હાઈવે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। અહીંયા પણ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે। મલાણા પાટિયા નજીક 10 ગામોને જોડતા માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને અહીં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને આ સ્થિતિ જે છે તે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે જ્યાં ભારે માત્રામાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તસવીરોમાં જોઈ રહ્યા છો વાહનોના ટાયર ડૂબી જાય અને હેડલાઇટ સુધી પાણી આવી જાય તેટલું પાણી અહીં ભરાયેલું જોવા મળ્યું છે। એટલે વિચારો કે આ અહીંયા જો વધુ વરસાદ પડે તો સ્થિતિ વધુ વિકટ થઈ શકે એવું છે। તો બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદ એવો વરસ્યો કે અમીરગઢ, ઇકબાલગઢ પંથકમાં વરસાદ વરસ્યો। પવન સાથે અહીં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદ પડતા ખેડૂતોએ અહીં એક તરફ રાહત અનુભવી છે, પરંતુ સ્થાનિકોને ચોક્કસપણે થોડી તકલીફ થઈ રહી છે કારણ કે પાણી એમના વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અહીંયા પોકળ સાબિત થઈ રહેલી ચોક્કસપણે જોવા મળી રહી છે। એક તરફ અંબાજીના દ્રશ્યો આપણે જોયા, બીજી તરફ અમીરગઢ ખાતેના દ્રશ્યો પણ જોયા અને અવિરત વરસાદ જે છે તે અહીંયા વરસી રહેલો જોવા મળી રહ્યો છે। વાત બનાસકાંઠાની કરી, હવે વાત કરીએ સાબરકાંઠાની। તો સાબરકાંઠાના પોશીનામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। સાબરકાંઠાના પોશીનામાં ધોધમાર વરસાદ વરસ્યો। પોશીના, લાંબડિયા, કોટડા, દેલવાડા ગામમાં વરસાદ વરસ્યો છે। પોશીનાના મુખ્ય બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આહલાદક એટલા માટે છે કારણ કે ઘણા સમયથી રાજ્યવાસીઓ જે છે તે આ કાળઝાળ ગરમી અનુભવી રહ્યા હતા અને આ કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવી આશા રાખી રહ્યા હતા। તેવામાં વરસાદ જ્યારે વરસ્યો છે ત્યારે એટલો વરસ્યો છે કે રીતસર રસ્તા ઉપર નદી થઈ ગઈ છે। તો જામકંડોરણા બાદ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં પ્રી મોન્સૂનની કામગીરીની જાણે પોલ ખુલી રહી હોય તેવું અત્યારે અહીં દેખાઈ રહ્યું છે। આ દાવા જૂનાગઢમાં પોકળ સાબિત થઈ રહ્યા છે। શીતલનગર વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો। તળાવમાં ડાયવર્ટ કરાયેલું પાણી લોકોના ઘર સુધી ઘૂસી ગયું અને ભારે હાલાકીનો સામનો અહીં લોકો કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। તંત્રની કામગીરીને લઈ સ્થાનિકોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા પણ ઠાલવી હતી અને કહ્યું હતું આ પ્રકારની સ્થિતિ દર વર્ષે થાય છે તેમ છતાં અહીંયા તંત્ર ડોકાચ્યું કરતું પણ નથી। વારંવાર આ પ્રકારની સ્થિતિ, દર વર્ષે આ પ્રકારની સ્થિતિ અહીં થાય છે। લોકો પરેશાન થાય છે, લોકોને હાલાકી પડે છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે, લોકોની ઘરવખરીને નુકસાન થાય છે, પરંતુ તંત્રને જાણે તેની કોઈ પડી જ ન હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। વારંવાર પાણી ભરાઈ જવા છતાં આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ગીર સોમનાથના કોડીનારની વાત કરીએ। કોડીનારમાં વરસાદ વરસ્યો। કોડીનારમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। કોડીનાર સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો જેમાં સિંધાજ, અરણેજ, ફાચરિયા ગામમાં વરસાદ વરસ્યો જ્યારે ઘાટવાળ, કાંટાળા અને સાંઢણી ધારમાં પણ વરસાદ વરસ્યો। લાઠી, ભુવાવાડા સહિતના ગામોમાં પણ અહીં અવિરત વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે।
તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરી છે. શહેરમાં 2 કલાકમાં 1 ઇંચ, તો મેંદરડામાં 1.5 ઇંચ, તો માણાવદર અને માળિયાહાટીના તાલુકામાં 0.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. અને આટલા જ વરસાદમાં શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય, પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. બે અલગ અલગ તસવીરો આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે વરસાદ જે છે તે ક્યાંક મહેર કરી રહ્યો છે, તો ક્યાંક લોકો માટે અને પશુઓ માટે કહેર બનીને વરસી રહેલો જોવા મળી રહ્યો છે. સ્થાનિક નદીઓ બંને કાંઠે થઈ રહી છે. ઘોડાપૂરની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને સ્થાનિક તંત્ર જે છે તે લોકોને અપીલ કરે છે કે ત્યાં ન જાય, પરંતુ પશુઓની સ્થિતિ અહીંયા બદથી બદતર થતી જોવા મળી રહી છે. આ તરફ વાત રાજકોટની. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રેલનગર, પોપટપરા વિસ્તારમાં વરસાદ, રૈયા રોડ, કિશાનપરા અને રેસકોર્સ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અને કાળઝાળ ગરમીથી અહીં લોકો જે છે તે હેરાન પરેશાન જે થઈ રહ્યા હતા તેમાંથી રાહત મળતી તેમને જોવા મળી રહી છે. બીજી તરફ વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વેરાવળના ખંડેરી, લુભા ગામમાં વરસાદ વરસ્યો. રામપરા, ભેટાળી સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો છે. તો આ તરફ ગીર સોમનાથના તાલાલા વિસ્તાર, તાલાલા શહેરમાં પણ અવિરત વરસાદ વરસ્યો. તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. આંબલાસ, ગુંદરણ અને માધુપુરમાં પણ વરસાદ વરસ્યો. આકોલવાડી સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે અને આ વરસાદ રાહત આપનારો વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સૂત્રાપાડામાં પણ અવિરત વરસાદ વરસ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, લોઢવા, પ્રશ્નાવડા અને બળલબા ગામમાં પણ વરસાદ વરસ્યો. વડોદરા, ઝાલા સહિતના ગામડામાં પણ વરસાદ વરસ્યો. ગીર સોમનાથના કોડીનારમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે અને કોડીનાર સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. તો ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વેરાવળ અને સોમનાથ પંથકમાં વરસાદ વરસ્યો. વેરાવળના રસ્તા પરથી વરસાદી પાણી ફરી વળ્યા. આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વેરાવળ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ વેરાવળ શહેરના દ્રશ્ય છે. છેલ્લા અડધી કલાકથી અવિરત મેઘરાજાની શાનદાર સવારી જોવા મળી રહી છે. જે અનરાધાર વરસી રહેલ વરસાદના પગલે જે રસ્તાઓ છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો અનુભવ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમીની વચ્ચે જ્યારે મેઘરાજાની પધરામણી થઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે, ત્યારે આજે મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો છે. સંતરામપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સ્થાનિકોને થોડી તકલીફ પડતી ચોક્કસપણે જોવા મળી રહી છે, પરંતુ નાના બાળકો આ વરસાદને માણી રહેલા જોવા મળી રહ્યા છે અને જે પાણી ભરાયા છે તેમાં પણ રમતા બાળકો જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં ખોદકામ બાદ પુરાણ ન થયું હોવાની ફરિયાદ થઈ અને સ્થિતિ એવી આવી ગઈ કે ત્યાં વરસાદ વરસ્યો અને વરસાદને પગલે ગટર લાઇનના ખોદકામ બાદ પુરાણ ન થયું હોવાની ફરિયાદ થઈ હતી. સેક્ટર 4માં પહેલા વરસાદમાં જ આ રીતે ગાડીઓ જે છે તે ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ ગાંધીનગર મનપામાં ફરિયાદ કરી. અગાઉ રજૂઆત છતાં પણ કોઈ જ કામગીરી ન થઈ હોવાની રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. તો આ તો વાત વરસાદની થઈ, પરંતુ વરસાદ આવતા કેટલાક ગામોમાં એવી પણ પરિસ્થિતિ થઈ ગઈ જ્યાં ફરી એકવાર એ સવાલ ઊભો થઈ ગયો કે રાજ્યમાં શું ખરેખર વિકાસ છે કે પછી વિકાસ અહીં ખોવાયો છે. જી હા, વિકાસ ખોવાયો છે, કારણ કે સામાન્ય વરસાદમાં જો શહેરોની હાલત ખરાબ થતી હોય તો અંતરિયાળ વિસ્તારના ગામડાઓની કેવી હાલત થતી હશે. આ સવાલ એટલા માટે કે શહેરમાં રહીને તમામ સુવિધા ભોગવી રહેલા લોકોને પણ ગામડાઓની સ્થિતિનો તાગ આવે અને તંત્ર આવા ગામડાઓનું જાત નિરીક્ષણ કરીને સમસ્યાનું સમાધાન કરે. વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની, જ્યાં નાની ઝરી ગામના લોકો દર વર્ષે ચોમાસામાં ભારે હાલાકી વેઠતા હોય છે. આ વર્ષે પણ એવા જ હાલ થયા છે. એક તો ગામમાં પાકા રસ્તાઓનો અહીં અભાવ છે અને જેવો તેવો કાચો રસ્તો છે તે પણ 1-2 વરસાદમાં જ ધોવાઈ જાય છે. પરિણામે લોકોને અવરજવરમાં ભારે સમસ્યા વેઠવી પડે છે. સ્થાનિક લોકો જાતે પાવડા લઈને અહીંયા રસ્તાને સુધારવાની કામગીરીમાં લાગતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય કે કોઈ ઇમરજન્સી જેવી સ્થિતિ હોય ત્યારે તો સમસ્યાની વાત જ ન પૂછો, કારણ કે 300 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. ખખડધજ રસ્તાઓનું સમારકામ કરીને નવા પાકા રોડ બને તેવી લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, પણ નિંભર તંત્ર જેણે નિંદ્રામાંથી ઉઠવા જ નથી માંગતું.
खराब हमारे बहन ने जई जવું હોય તો બહુ તકલીફ પડે કંઈક ડિલિવરી હોય ગમે તે કહી તો 108 નહીં આવતી બાઈકો નહીં સરકતી સારી રીતે એટલે અમારે ગામ લોકોથી બધું આ જાણ કર્યું કહેવાય સરકારને પણ સરકાર બહુ ધ્યાન નહીં આપતા કહેવાય એટલે અમારે આ બધું ગામ લોકોથી ભેગા થઈને પૂર્યું કહેવાય અમારે રોડ જ સારો કરવું છે બારે મસ્ત તકલીફ પડે ચાલે જવું હોય તકલીફ પડે એમ ખોટું ચાલીને જવાનું તકલીફ પડે બહુ ખોટું થાય છે અમારે સોમાહામાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની જરી ગામે હાલ આપણે પહોંચ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો નાની જરી ગામના છે ખાસ કરીને જુઓ તમે આ રસ્તાની પરિસ્થિતિ જુઓ પંચાયત આરએનબી નસવાડીનો આ રોડ લાગે છે પરંતુ જોઈ રહ્યા છો આ ગ્રામજનો ભેગા થઈને આજે બતાવી રહ્યા છે કે ભાઈ અમારા ગામના રસ્તાની તમે હાલત જુઓ આ દ્રશ્યો જુઓ તમે અહીંયા કઈ રીતે 4 વ્હીલર વાહન આવે અહીંયાથી કઈ રીતે 108 અહીંયાથી પસાર થાય આ ગ્રામજનો આ બતાવી રહ્યા છે કે ભાઈ અમારા ગામની આ રસ્તાની હાલત જુઓ ખરેખર છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર જ્યારે બેઠકો કરતું હોય કે ભાઈ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ જુઓ તેમજ જે કંઈ પ્રશ્ન છે એ ગ્રામજનોના ત્યાં જઈને હલ કરો પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ અહીંયા ધ્યાન આપવાવાળું નથી ખરેખર હવે સરકારી સિસ્ટમને જાણે કોઈ પડેલી નથી આ જ રીતે તમે જુઓ આજે ગ્રામના 100થી વધુ ગ્રામજનો મહિલાઓ અહીંયા ભેગા થયા છે ને એક વિરોધ કરી રહ્યા છે કે ભાઈ અમારા ગામના રસ્તાની પરિસ્થિતિ જુઓ આ દરમિયાન ઇમરજન્સી સેવા કઈ રીતે આ ગામમાં આવે એક મોટો પ્રશ્ન છે સરકારી તંત્ર આવા ગામડામાં પહોંચતું નથી વરસાદ પડ્યા બાદની આ પરિસ્થિતિ છે પરંતુ વરસાદ પહેલાં પણ બી આ જ રસ્તાઓની હાલત હતી ત્યારે ખરેખર જિલ્લા તંત્ર આવા દ્રશ્યો જોઈ ને આ ગામની મુલાકાત લઈને ગ્રામજનોનો પ્રશ્ન હલ કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે ઇરફાન મેમન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર